સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને થપ્પડ મારવાનો મામલો સમગ્ર મામલે બીજેપી કોર્પોરેટર આશિષ જોશીનું નિવેદન ડ્રાઈવરે મારા પર ખોટા આક્ષેપ કર્યા કામને લઈને નહીં પરંતુ ખોટા આરોપ મારા પર લગાવ્યા તેને જે પ્રકારે મારા પર આક્ષેપ કર્યા તેનો મેં એણે જવાબ આપ્યો છે। કોર્પોરેશનમાં આજે ચેરમેનને એક રજૂઆત બાબતે મળવાનું હતું ને મળ્યા બાદ નીચે જતી વખતે કોઈક ફાલતુ વ્યક્તિ આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયા વિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આ રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે, અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ બીભત્સ વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે। ઘટનામાં એવું છે કે મારા વર્ગની તકલીફ હતી, તકલીફ હું જણાવવા ગયો તો તકલીફની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી ઉપર રહો ને તો સીધો રહે નકર કે 15 વર્ષ માટે જેલમાં ગલાવી દઈશ આમ તે આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં કેસ કરવો એ કરી લે જે કરવું એ કરી લે કે છે આવી બધી ધમકી મને મારી મને કહે છે તમે તો બધા આમાં ગંઠિયા છો ને તેના ગંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડ્યા। કોણે થપ્પડ માર્યું? થપ્પડ અમારા આશીષ કરીને છે એમને અમારા કાઉન્સિલર આશીષ કરીને છે એમને થપ્પડ મારી। આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારતી રજૂઆત એવી કરવા છે કે અમારે ત્યાં સામે તળા છે, તળામાં કચરો બહુ છે, ચોમાસામાં તળા ભરાઈ જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને। સામે મેદાન છે, મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે એ કચરો બધો પવન આવે ગમે તે આવે કાગળ કોથળી થેલી બધું જ ઉડી સીધું અમારા ઘર સુધી આવે છે બધે એટલે એના માટે અમે રજૂઆત કરવા જોઉં તો રજૂઆતની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો। ચેરમેન સાહેબને રજૂઆત કરી તો ચેરમેન સાહેબને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો। ચેરમેન સાહેબે મને કીધું કે તમે ઘરે જતા રહો કે આવું બધું મને કીધું। મારું રણછોડભાઈ ભરવાડ।